તો હાલો મિત્રો, કેમ છો તમે? મજામાં જઈશો? આપણે મોજમાં જ છીએ, પણ આજ ઉઠવામાં આપણે છે ને થોડુંક મોડું થઈ ગયું. મોડું એટલે 1 કલાક લેટ થઈ જાય છે, બરાબર. તો આજ તો મેં કીધું કાંઈ દોડવા તો આપણે નહીં જવાય, પણ હવે મેં કીધું સ્લેબ ઉપર ચડીને જો ઘેર ને ઘેર થોડીક કસરત આપણે કરી લઈએ. જેમ કે હવે દોડવા જાઉં તો મોડું થઈ જાય, એટલે મેં કીધું આજ બ્લોક મેં કીધું મારે બનાવવાનો હતો અને મોડું થઈ ગયું, બે વસ્તુનું થઈ ગયું. તો મિત્રો કાંઈ વાંધો નહીં. તો મેં કીધું પેલા હું સ્લેબમાં ચડીને થોડીક કસરત કરી નાખી, પછી આપણે આપણો દિવસ ચાલુ કરીએ. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે કસરત તો થોડી કરી નાખી છે. આપણું શરીરમાં થોડો ઘણો ફેરાઈ પડી ગયો છે. આપણે ઘણા ટાઈમથી પ્રયાસ કરીએ છીએ એટલે થોડોક આમ ડિફરન્ટ થઈ ગયું છે અને આપણે કસરતનું કામ પૂરું થઈ ગયું છે, બરાબર. અને અત્યારે હું તમને મારા ગામનો આમ નજારો બતાવું. સુરજ દાદાજી છે ને ઉગતા જ આવે એટલે આપણે એટલા બધા લેટ નથી. આ જો મારા ગામ BSNL નો ટાવર છે, આ છે જીઓ નો. નાસ્તો કરી લઈ પછી તમને આગળ મળી. દાદા ભાઈ બે ગયો છો, નાસ્તો કરી લીધો છે કે બાકી છે? સાદું જ પી લીધા. આપણે કોટ ભૂલી ગયા હતા, કોટ તો પહેરવો પડશે અત્યારે. હા તો મિત્રો ઠંડી છે એટલે આપણે કોટ નાખી દીધો, કેમ કે તમને એમ છે કે કસરત કરતો હતો એટલે તે કોટ નહોતો પહેર્યો, પણ ઠંડી હતી. પણ તે આપણે કસરત કરતા હોય ને તો ઠંડી તો કાંઈ લાગે નહીં એટલે આપણે નહોતો પહેર્યો. કામે જવાનું છે એટલે જવાનું છે તો કોટ પહેરવો પડે ને મિત્રો, એવું છે. સવારમાં કમ્પ્લીટ થઈ ગયો. પેલા આપણે બાકી હતો ને એ કામ હાવ એટલે હાવ રેડી થઈ ગયો. આ બધું છે ને કોથળા નાખેલા છે ને એટલે થોડુંક એમ રહે છે, બાકી કામ હાવ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે, બાકી નથી રહ્યું. હવે આપણો ભાઈ આવે ત્યાં સુધી આપણે અહીંયા દાટા મારવાના છે, પછી કામે જવાનું છે. તો કન્ટિન્યુ. તો મિત્રો આ છે ને અમારા ગામની મોટી મીટિંગ બે કરવાની જગ્યા છે, ત્યાં બધા સાપરિયા નવરા હોય ને ત્યાં જ બે કન્ટિન્યુ. અત્યારે તો ફિલહાલ કોઈ નહીં હોય, 7 વાગ્યા છે અત્યારે, એટલે અત્યારે બધા રોડ ઉપર જ છે, કેમ કે તડકો પણ નથી. અત્યારનો કંઈક જો આવો કંઈક સીન છે, બધું સીન બરાબર તમે જોઈ શકો છો. અહીંથી આમ સ્ટેપ બાય સ્ટેપ બધું છે ને હું તમને બતાવતો હતો આજનું આગળ. આ બેને જોઈને આપણે નિશાળે જવાના દિવસો યાદ આવી ગયા મિત્રો. સુનિલભાઈ આવી ગયા છે તો આપણે એની હારે વીર જવાનું છે કામે, બરાબર. પછી આગળ હું તમને બતાવીશ. તો કન્ટિન્યુ. રેડી ને સુનિલભાઈ? આ ગાડી લઈને આપણે હું નહીં હાંકું હો, પણ તારે હાંકવાની. મારી પાસે કોટને શેન નથી. હા તારા પૈસા નાખી દેવાની તો વાંધો નહીં. હાલો. તો ગાઈઝ આ અમારું ગામ છે સરસિયા ગામ. તમને મેં બતાવી દીધી છે પણ કમ્પ્લીટ તો નહીં બતાવી ગયો એટલે તમને કહું છું. તો હાલો આપણે મળીએ આપણી ધારી સિટીમાં જ્યાં આપણે કામ કરીએ છીએ ને ત્યાં. આપણી બિલ્ડિંગ છે, આપણે તારી જ પહોંચી ગયા. આપણો ઘડીએ કઈ કારખાનું તમને ન બતાવે. બસ શાંતિ. કેમ મોડું કેમ થાય તારે એટલું બધું? હીરામાં આપણે આમ જ હોય કા જીગાભાઈ આજ બધા આવી ગયા છે. આપણો બધો કારખાનાનો સ્ટાફ છે. હવે આપણે તમને મળીશું બપોરે મિત્રો, કેમ કે કાયમ તો કારખાના મારે તમને હું બતાવું. તો બપોરે આપણે જાઉં ક્યાંક આટા મારવા તો એ તમને બતાવીશું. તો કન્ટિન્યુ રહેજો. હાલો આપણે મિત્રો જમી લીધું છે અને 12:15 વાગ્યા. હવે આપણે પોતું મારી અને આગળ જવાની છે નીચે, તો ત્યાં તમને હું બતાવીશ. આપણા સાથીદારો હજી બધા જમે છે. તો અત્યારે આપણે બપોર રજા પડી ગઈ ને તો 1 કલાકનો લંચ છે મિત્રો. તો આપણે કાંઈ ઘડી આટો બીટો હાંગીએ નીચે. દાદરા કાંઈ આપણે ઉતરવા તો અને આગળ હું તમને છે નીચે જઈ
સુનિલભાઈ અથવા ભોલીભાઈ બેમાંથી ગમે એ કહી છે તેની સાથે આપણે કંઈક નાખવું બરાબર તો કન્ટિન્યુ એમાં સુપર ઓફર આવી ગઈ છે મિત્રો 70 રૂપિયામાં કાર્ડ આપણે પણ કાંઈ નથી કટાવવું બરાબર આપણે જવાનું બાય હાલો સુનિલભાઈ કરો ચાલુ તો મિત્રો આપણે આવી ગયા છીએ જૂના રેલવે સ્ટેશન વાળી તમે જોઈ શકો છો પહેલાં ચાલુ હતું અત્યારે આ બંધ થઈ ગયું છે શાળા લાગી ગયા છે આમ ટોટલ વસ્તુ બંધ થઈ ગઈ ટ્રેન પણ એમના પડી છે હું તમને આગળ ટ્રેન બતાવું ચાલો અત્યારે ફિલહાલ બંધ છે બાકી એક દી આમ જો કંઈ ઘટે નહીં એવી ટોટલ જગ્યાએ અમે ટ્રેન ચાલતી હતી એમાં અહીંથી જુનાગઢ પછી અમરેલી તો આનો દરવાજા તો મિત્રો બધા બંધ છે અત્યારે ખુલી શકે તેમ નથી તમે જંગ લાગી ગયો તમે જોઈ શકો છો આમ જો આખી ટ્રેનમાં જંગ લાગી ગયેલો છે ફક્ત 3 મહિનાની અંદર તો આવું થાય છે મિત્રો કિંમતી વસ્તુ છે અત્યારે બંધ છે તો ફિલહાલ એની હાલત આવી છે નવરા હોય ને તે ક્યારેક કાંટો મારવા આવી બેહવાની મજા આવે અને આ મસ્ત લોકેશન છે એટલે પછી મને એમ થયું કે આજ હું તમને આ સીન પણ બતાવી શકું સુનિલભાઈ બેઠા છે ધારી પ્લેટફોર્મ ભોળાનાથનું મંદિર પણ છે અહીંયા આવેલું મિત્રો આ બાલકેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા આપણે ટ્રેન છે ને એને પાટાની ફર્સ્ટ બગલમાં જ છે આવેલું એટલે ક્યારેક તમારે આવવું હોય ને ધારી આવ્યા હોય ને તો તમે અહીંયા આવી શકો છો તાળું મારેલું છે મિત્રો તો આપણે અંદર તો ન જઈ શકીએ હવે હું તમને અહીંથી બતાવી શકું હાલો સુનિલભાઈ ઓ ભાઈ કેમ છે શાંતિથી બેઠા છે મિત્ર આપણે હાલો સુનિલભાઈ હવે આપણે જઈ કામ ઉપર કેમ કે કામ તો કરવું પડશે ટાઈમ થઈ ગયો ને ભાઈ તું આરામ કર તેરે को कोई ड्यूटी नहीं है ड्यूटी तो बस हम लोगों को ही करनी है આપણે સુનિલભાઈ ગાડી લઈ લીધી છે આપણે તો ગાડી આંકોનો બિલકુલ શોખ જ નથી ચાલો મિત્રો હવે આપણે સાંજે મળશું ત્યાં સુધી આપણે જઈએ છીએ કામ ઉપર બરાબર તમે અહીંથી જ રાખો તમને બતાવી દઉં હા અમારા ધારી સિટીમાં પણ આ પોઝિશન છે મિત્રો ચાલો સુનિલભાઈ આવી જશે ને આપણે જવાનું છે હવે આપણે બિલ્ડિંગમાં મેનેજર સાહેબ આવી જશે લાવો ફાઇનલી મિત્રો આપણે હાંસ પડી ગઈ છે 5:45 વાગી જશે અને તમે જોઈ શકો છો કારીગરો આપણા અને હવે આપણે પણ ઘેરે જવાનું બરાબર આજ આપણે ત્રણે નવરા થઈ જાય છે હાલો મિત્રો સાંજનો સનસેટ અત્યારે જો કારખાનું બંધ થાય ને એટલે કારીગરો ગાડીઓ અત્યારે હાવ ખાલી થઈ ગઈ સવારમાં મેં તમને બતાવી એટલી ગાડીઓ અત્યારે નથી અને આ દુકાન છે ને કપડાં સીવવાની છે તો આપણે કોટની ચેન રિપેર કરાવવા આવ્યા હતા માનકુભાઈની તો હાલો સુનિલભાઈ હવે થઈ ગયું બધું કમ્પ્લેટ હાલો આપણે જઈ ઘેરે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘેરે અમને તો ખ્યાલ જ હશે માનકુભાઈનો અને બાવલીબેનનો બેના કોટ થઈ ગયા ને રિપેર બેમાં શેર નાખી તારે થઈ ગયું ને માનકુ રેડી તમે શું કરતા હતા જીનલ બેન આજ આખો દી લેસન કરી નાખવાનું તો હાલો મિત્રો ફરી મળી એક નવા વિડીયોમાં તો સબસ્ક્રાઈબ થેન્ક યુ